વેલકમ ટુ ગાઈઝ, તમારી ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમે થંબનેલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે। આ વિડીયો આપણે યુટ્યુબની રિલેટિવ છે કે 4000 કલાક આપણે અને 1000 સબસ્ક્રાઈબર 30 દિવસની અંદર કઈ રીતે પૂરા કરવા। તો તમે વિડીયો છેલ્લે લગીને જોઈજો તો ભાઈ તમને ખબર પડશે કે ભાઈ 30 દિવસની માલિપા આપણે 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર કઈ રીતે પૂરા કરવા। તો તમારે મિનિમમ 1 મહિનાની માલિપા 25 વિડીયો મૂકવાના છે, એ પણ તમારે લોંગ। મેં ભાઈ લોંગ 25 વિડીયો મૂકશો એટલે એક તમારો વિડીયો વાયરલ થાય છે ને થાય છે જ તે। તમારે 25 વિડીયો મૂકી દેવાના છે ને ભાઈ તમારે વારવાર વાયટી સ્ટુડિયો ચેક કરવાનો નથી। તમે આ જ વિડીયો મૂક્યો એટલે તમારે 24 કલાક પછી જ તમારે જોવાનું છે કે ભાઈ એમાં કેટલા વ્યૂઝ તમારે આવ્યા, ને પછી તમે બીજો વિડીયો મૂકો એટલે તમારે એ પણ 24 કલાક પછી જ જોવાનો છે એમાં કેટલા વ્યૂઝ આવ્યા। તમારે કોઈ જાતની ખોટી ઉતાવળ કરવાની નથી। તો તમે જુઓ કે ભાઈ આપણે આ ક્રાઇટેરિયા છે યુટ્યુબનો એ કઈ રીતે પૂરો કરવી, કે ભાઈ આપણે લોંગ વિડીયો મૂકવાનો પ્લસ લાઈવ કરવાનું છે। જો તમને લાઈવ કરતા ન આવડતું હોય કે આપણે પ્રોપર લાઈવ કઈ રીતે કરવું, તો હું તમને આજે શીખવાડીશ કે તમારે લાઈવ કરવાનો શું ફાયદો છે ને શું નુકસાન છે। તો તમે મેં સ્ક્રીન ચાલુ કરી છે, તમે જો સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું છે કે તમારે આ રીતે લાઈવ કરવાનું છે। તમારે વર્ટિકલ લાઈવ કરવાનું છે। વર્ટિકલ લાઈવ એટલે તમારે તમારું લાઈવ શોર્ટ ફીડમાં પણ ચાલે, અને એ કરવાથી તમારે વ્યૂઝ પણ ઝાઝા આવશે। એમાં હોરિઝોન્ટલમાં તમારે ઝાઝા વ્યૂઝ નહીં આવે, ને તમારે પ્રોપર 2 મહિના લગીને તમે કરશો ને લાઈવ તો તમારે એમાં વ્યૂઝ આવે હોરિઝોન્ટલમાં। અને તમારે વર્ટિકલમાં આપણે તો તમારે 3 થી 5 લાઈવ કરશો એટલે તમારે પ્રોપર તમારે વ્યૂઝ આવશે। તો આપણે લાઈવનો પ્રોસેસ ચાલુ કરવી છે કે લાઈવ તમારે કઈ રીતે કરવાનું છે। તો તમારે યુટ્યુબ ખોલવાનું છે। યુટ્યુબ ખોલીને પ્લસવાળું આઇકન છે, એ તમારે પ્લસવાળું આઇકન દબાવવાનું। આ બાજુ તમને શોર્ટ વિડીયો દેખાડશે, આ બાજુ તમને લોંગ વિડીયો દેખાડશે, અને એની પાસે છે લાઈવ કરવાનું ઓપ્શન। તો આ રીતે તમારે લાઈવ સ્ટાર્ટ કરવાનું છે। તમારે કોઈ સારી એવી થંબનેલ લગાડવાની છે, અને તમારે કોઈ પણ સારા એવા કે તમે લાઈવ શેના માટે કર્યું છે એ તમારે નામ લખવાનું છે અહીંયા, કે આ માટેનું લાઈવ છે આપણે, કે માનો કે ચેનલ ચેકિંગનું હોય કે પછી કોઈ સપોર્ટનું હોય, તો તમારે એ પ્રોપર લખવાનું છે। ને તમારે થોડાક હેશટેગ લગાડી દેવાના છે અંદર, ને પ્લસ ડિસ્ક્રિપ્શનમાં અંદર તમારે કીવર્ડ થોડાક લગાડી દેવાના। અને પ્લસ જે પ્રાઇવેટ લાઈવ છે એ આપણે તમારે પબ્લિક કરવાનું છે। પબ્લિક કરશો પછી તમારે લાઈવ તમારું પ્રોપર ચાલુ થઈ જશે। તો આ માહિતી તમને કેવી લાગી? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી હું મારો નવો વિડીયો યુટ્યુબ પર મૂકું તો સૌથી પહેલાં તમને મળે। ને આ મહત્ત્વની એક બીજી વાત, જો તમે લોંગ ફોર્મેટ છે તો ભાઈ બાય ચાન્સ છે કે તમારે 1 મહિનાની અંદર લગભગ તો તમારે પૂરું થઈ જ જાય છે 30 વિડીયોમાં, ને પ્લસ તમારે 25 થી 30 લાઈવ ને 30 વિડીયો એટલે 60 વિડીયો થયા આપણે।
તમારે 60 વિડીયોમાં તમારે લગભગ તો કમ્પ્લીટ થઈ જ જશે. બાય 5 ચાન્સ તમારે શોર્ટ વિડીયો પણ મૂકવાના છે, જેથી કરીને તમારી સબસ્ક્રાઈબરમાં પણ ઇન્ક્રીઝ થાય, પ્લસ તમારે શોર્ટ વિડીયો પણ વાયરલ થઈ શકે છે. જો કે ભાઈ આપણે છોટા ક્રિએટરને તો ભાઈ શોર્ટ વિડીયો વાયરલ ઓછો થાય છે. પછી તમારે મેં તમને આ કીધું કે ભાઈ તમે લોંગ વિડીયો પ્લસ લાઈવ એ કરશો તો જ આપણે તમારે ભાઈ મેલ આવશે યુટ્યુબની માલિકા. અને તમારે કોઈએ મૂંઝાવાની જરૂર નથી કે ભાઈ આપણે વ્યૂઝ નથી આવતા. મહેનત કરો, તમે પ્રોપર મહેનત કરતા રહ્યો તો તમે મહેનતનું ફળ તમને જરૂર મળી જશે. એવું નથી કે ભાઈ આપણે અમુકને ભાઈ પૂરું થઈ જાય છે, 15 દિવસમાં વોચ ટાઈમ પૂરો થઈ જાય, સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય, ચેનલ પણ મોનોટાઈઝ થઈ જાય છે, પણ એમાંથી કમાણી કરી શકતા નથી. કારણ કે યુટ્યુબનું જે પોલિસી એવી છે કે તમે ચેનલ મોનોટાઈઝ તમારી થાય પછી તમારા $10 જે કરવા ને એ તો ભાઈ તમારે બહુ આકરા પાણી હશે કે હટ તમારે $10 પૂરા નહીં થાય. પ્લસ તમારા $10 પૂરા થયા પછી પણ તમારે પહેલું પેમેન્ટ લેવામાં કોઈને 6 મહિના પણ વ્યા જાય છે, ને કોઈને ભાઈ 15 દિવસમાં પણ આવી જાય છે, ને કોઈને ભાઈ મહિને પણ આવી જાય છે. એવું નથી કે ભાઈ તમારે પ્રોપર આપણે તમે તમારી સ્કિલ દેખાડો કે ભાઈ તમે કઈ રીતના તમારી વિડીયો બનાવો, કે ભાઈ તમે એ રીતના વિડીયો બનાવો કે ભાઈ તમને કોઈક જોવે, તમારી ફેસ વેલ્યુ બનાવો. અમુક જે હું જોઉં, મેં ભાઈ ચેનલ જોઈ છે ને કે ભાઈ લાઈવ કરે એમાં ભાઈ નકરું પોસ્ટર લગાડેલું હોય, એમાં કોઈ વ્યક્તિ દેખાય જ નહીં, એમાં નકરું પોસ્ટરથી લાઈવ કરે. તો તમારે એ રીતે લાઈવ નથી કરવાનું. તમે તમારો ચહેરો રાખો અથવા તમે પોસ્ટર ન મૂકો, તમારું વોઇસથી તમે લાઈવ કરી શકો છો, જે તમારો કેમેરો ઓફ હોય અને તમે લાઈવ કરી શકો. તો તમારે એ રીતે લાઈવ કરવાનું છે. બાકી બીજા ઘોડે તમે પોસ્ટર લગાવીને લાઈવ કરશો તો એમાં તમારો ટાઈમ જ વેસ્ટ થવાનો છે. હા, એમાં તમને પોસ્ટર લગાવશો તો ભાઈ તમારે એમાં વ્યૂઝ પણ આવશે, પણ તમારે વ્યૂઝ તમારે કાંઈ કામના નથી. કારણ કે યુટ્યુબનું એલ્ગોરિધમ એવું છે ને કે ભાઈ એ તમારા ચેનલ ચેકિંગમાં જાય ને એટલે તમારા જે મોસ્ટ વ્યૂઝ આવેલા વિડીયો હોય એ ચેક કરે છે, તમારા બધા વિડીયો ચેક નથી કરતું. કે માનો કે કોઈ તમારે લોંગ વિડીયોની બાજુ 15,000 વ્યૂઝ આવ્યા છે, 10,000 વ્યૂઝ આવ્યા છે, મોસ્ટ પોપ્યુલર વિડીયો છે એ વિડાઈ, તો યુટ્યુબ એ જ ચેક કરશે. યુટ્યુબ બીજું કાંઈ ચેક નહીં કરે. તો તમારે ફરજિયાત ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ તમે આટલી મહેનત કરી અને તમારી મહેનત જો પાણીમાં જાય તો ભાઈ તમને પણ સારું ન લાગે. તો તમારે તમારી ફેસ કેમેરા સામે રાખી અને ભાઈ તમારે લાઈવ કરવાનું છે. ને પ્લસ તમે કોઈ કોમેડી કરતા હોય કે ભાઈ તમે કોઈ વ્લોગ બનાવો, એ ભાઈ પ્રોપર વ્લોગ બનાવો, જેથી કરીને 1 મિનિટ તમારી વિડીયો કોઈ જોવે. પૂરો વિડીયો તો ભાઈ કોઈ જોશે જ નહીં, કોઈ નહીં જોતું પૂરો વિડીયો. એટલે ભાઈ પૂરેપૂરા વ્યૂઝ તો ભાઈ કોઈ નથી આવતા, અને પૂરેપૂરો વોચ ટાઈમ કોઈ જ નથી મળતો. તો ભાઈ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, અને આવા ને આવા બીજા વિડીયો જોવા હોય તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને તમને યુટ્યુબને લગતી માહિતી કોઈ પણ હોય ભાઈ મળી જાય. તો બધાને જય માતાજી. આપણે આ વિડીયો અત્યારે અહીં પૂરો કરવી છે.